હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ગ્રામરમાં બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. રિવિઝન પણ આપણે થતું જ જાય છે અને કરીશું. પણ આપણે અત્યારે જોઈ લઈએ ગ્રામરમાં લાસ્ટમાં આપ્યું છે જે મોડલ ક્વેશ્ચન પેપર, એ રિવિઝન અત્યારે કરી લઈએ એટલે આપણું જે ગ્રામર છે તે પૂર્ણ થઈ જાય, કશું બાકી રહે નહીં. અને સાથે સાથે આપણે શું કહેવાય કે પેલું તો કરતા જ રહીએ છીએ, રિવિઝન તો કરતા જ રહીએ છીએ અને વર્કશીટમાં પણ હું તમને પૂછતી જ રહું છું. રિવિઝન પણ આપણે ખૂબ જ કરીએ છીએ અને કરતા રહીશું. મોડેલ ક્વેશ્ચન પેપર છે તો એ એક રિવિઝન જ છે, તો એમાં તમે ધ્યાન આપજો. જેણે મોડેલ ક્વેશ્ચન પેપર લખેલું છે તો એવું જરૂરી નથી કે લખેલું છે એટલે ધ્યાન નહીં આપવાનું. કદાચ કંઈક ખોટું લખાઈ ગયું હોય, સ્પેલિંગ છે કે કોઈ સેન્ટેન્સ વ્યવસ્થિત લખવાનું ન હોય, ખોટું લખાઈ ગયું હોય તો તમે ધ્યાન આપજો. અને જેણે મોડેલ ક્વેશ્ચન પેપર નથી લખ્યું તે લોકો લખતા જાય સાથે સાથે. તો અહીંયા આપણે જોઈએ મોડેલ ક્વેશ્ચન પેપર શું આપ્યું છે. ક્વેશ્ચન 1 એ છે તો કે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા છે ઇટ વોઝ 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. અહીંયા આપણે પહેલો જ પાઠ હતો પેલી સ્માઇલ, જેમાં તેજસ્વીની વિશે વાત કરવામાં આવી હતી કે તેના ફાધર છે તેને તેના બર્થડેમાં એક જાદુઈ જે પેલી કહેવાય ને કે સાયકલ સુંદર મજાની આપે છે. તેમાં શું હોય છે તો કે બ્લુ કલર હોય છે, તેનો સોફ્ટ પોચી સીટ હોય છે અને બેડ હોય છે અને એક અદ્ભુત પ્રકારનો એક જાદુઈ કાચ હોય છે, મિરર એટલે કે કાચ, અરીસો. હવે અહીંયા જે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની, તો શું લખવાનું વ્યવસ્થિત આન્સર? તેજસ્વીની વોઝ 12 years old. તેજસ્વીની વોઝ 12 years old. એ પછીનો પ્રશ્ન બીજો, what did her father gift her? તો કે her father gifted her a beautiful bicycle. ધ્યાન આપજો, હું જે બોલવી એ જ રીતે લખાવવું જોઈએ. her father gifted her a beautiful bicycle. ત્રીજો છે when is Tejaswini's birthday? તેજસ્વીનીનો બર્થડે છે ક્યારે હતો કે 11th April 2011, 11 April 2012, 12th April 2011 કે 12th April 2012. ઓપ્શન એ આવશે 11th April 2011. Which word in the paragraph means only one of its kind? Only one of its kind. તો શું આવશે? બ્યુટીફુલ, યુનિક, સોફ્ટ કે રેર? તો શું આવશે અહીંયા? યુનિક. પછીનું છે ગોપાલ આસ્ક ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. અહીંયા બીજો પેરેગ્રાફ આપેલો છે. The king replied, yes, many people tried but they failed. અહીંયા જાયન્ટને પકડવાનો એક વાત કરવામાં આવી હતી. આપણે શીખ્યા કે ગોપાલને શું ભાવતું હોય છે તો કે જલેબી એને પસંદ હોય છે. તે વિશેનો ચેપ્ટર 2માં આપણે જે પાઠ શીખ્યા હતા એનો એક પેરેગ્રાફ અહીંયા આપેલો છે. You are brave, you kill 7 at a time, the giants are only 2. તેણે 7 માખીઓને એક જ ઝાપટમાં 7 માખીઓને મારી નાખી હતી. એટલે રાજાએ એમ કહે છે તો બહાદુર છે તે એક જ સમયમાં 7 જણને મારી નાખ્યા. તો જાયન્ટ છે તે કેટલા છે? ફક્ત 2 જ છે. કિલ ધેમ તેને તું મારી નાખ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ એવોર્ડ, અને હું તને ખૂબ જ એમ કે કિંમતી ઇનામ આપીશ. Could anyone catch the giant? Could anyone catch the giant? તો શું આવશે? No. Could not anyone catch the giant. પછીનો છે how many giants were there? તો કે there were 2 giants. There were 2 giants. પછી સાતમો પ્રશ્ન છે which word is used for prize? Prize તો શું થશે? which, brave, fair કે reward? In
ઇનામ આપવાની વાત થાય છે. શું આવશે અહીંયા? પ્રાઇઝ મીન્સ ઓપ્શન ડી રિવોર્ડ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ શું આવશે? કેચ ધ જાયન્ટ, અરેસ્ટ ધ જાયન્ટ, કિલ ધ જાયન્ટ, મેક ફ્રેન્ડ્સ વિથ ધ જાયન્ટ. તો શું આવશે અહીંયા? તો કે કિલ ધ જાયન્ટ. એ પછીનો ત્રીજો પેરેગ્રાફ છે. Sir, you can buy a small bottle and try it for only ₹75. આ કેટલામો પાઠ આવ્યો? ત્રીજો. હેરી પટેલ વિશેનો પાઠ છે. I am sure it will satisfy you or I will take it back and return your money. Mr. Jadeja agreed and bought 100 ml of thicker shampoo. Harry thanked him and gave him his visiting card. અહીંયા છે નવમો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્મોલ બોટલ? અહીંયા આપણે જે હેરી પટેલ વિશેનો પાઠ ભણ્યા છે, ડીસીમાં પણ આપણે 2 વખત જોઈ લીધો છે, રિવિઝન પણ થયેલું છે, આપણે મેં તમને સમજાવ્યો પણ છે. તો અહીંયા એનો જે પેરેગ્રાફ આપેલો છે, તો અહીંયા છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ. સ્મોલ બોટલની પ્રાઇસ કેટલી છે? તો કે ધ પ્રાઇસ ઓફ સ્મોલ બોટલ ઇઝ ₹75. ₹75. આખો પ્રશ્ન લખવાનો છે, ફક્ત એટલું જ નથી લખી નાખવાનું કે ₹75. ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ ₹75. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? તો કે મિસ્ટર જાડેજા, અહીંયા ડીડ વાળો પ્રશ્ન છે એટલે ભૂતકાળમાં પ્રશ્ન છે. તો આપણે જ્યારે એનો આન્સર આપશું તો ભૂતકાળમાં જ તેનો આન્સર આવશે. તો અહીંયા ડીડ નથી મૂકવાનું, પણ શું આવશે? બાય છે તો શું થઈ જશે? બોટ. મિસ્ટર જાડેજા બોટ કેટલા મિલીલીટરની જે શેમ્પૂ તે ખરીદે છે? તો કે 100 ml ઓફ thicker shampoo. Mr. Jadeja bought 100 ml of thicker shampoo. Satisfy એટલે કે સંતોષ થવો. સેટિસ્ફાઈ મીન્સ શું થશે આમાં? મેક હેપી, મેક સેડ, મેક એંગ્રી કે મેક કુલ. તો શું થશે અહીંયા સંતોષ થવો? તો એંગ્રી તો ના આવે કે ગુસ્સે થવું, સેડ દુઃખી થવું, કુલ કે હેપી. તો શું આવશે? મેક હેપી. If Mr. Jadeja is not satisfied, Harry will શું આવશે આમાં? Share another shampoo, give another shampoo, replace the shampoo and take it back and return the money. If Mr. Jadeja is not, જો મિસ્ટર જાડેજાને આ શેમ્પૂથી સેટિસ્ફાઈ ન થાય, ખુશ ન થાય, તો તે શું કરશે? ટેક ઇટ બેક, તેને શેમ્પૂ છે તે ફરી પાછો આપી દેશે અને તેને પૈસા જે છે તે પાછા તે મેળવી લેશે. એટલે ઓપ્શન ડી, ટેક ઇટ બેક એન્ડ રિટર્ન ધ મની. પછીનું છે પેરેગ્રાફ. હવે આપણો ચોથો પાઠ સોહન સેન વિશેનો પાઠ છે, એનો પેરેગ્રાફ આપેલો છે. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special power. In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. સોહન સેન રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા. કોણ કોણ? તો કે લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળો, પછી છે શાર્પર આઈસ એટલે કે અણીદાર આંખોવાળો, અને બિગર બેગ એટલે કે મોટા પેટવાળો. ધે હેડ સ્પેશિયલ પાવર. તે ત્રણેયની પાસે ખાસ એક શક્તિ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ ઓફ બ્યુટી. એ જ લેન્ડમાં, એ જ રાજ્યમાં એક બીજા રાજાને એક સુંદર મજાની રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ, જે ઘણા બધા રાજકુમારો છે તે તેની સાથે લગ્ન કરવા માટે ઈચ્છુક હતા, પણ રાજા છે તેના પિતા, જે રાજકુમારીના પિતા જે છે તે શું કરતા હતા? ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર. તે ઈચ્છતા ન હતા તેની પુત્રીના મેરેજ આ બધાની સાથે કરવા માંગતા નહોતા. તો હવે અહીંયા જોઈએ 13મો પ્રશ્ન. વોટ વોઝ સોહન સેન? સોહન સેન વોઝ અ prince. સોહન સેન વોઝ અ પ્રિન્સ.
પહેલા જ પેરેગ્રાફમાં પહેલી જ લાઈન આપેલી છે. પછીનો છે ડીડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. તો શું આવશે? નો, ધ કિંગ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. નો, ધ કિંગ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. હવે પછીનું છે હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહન કેન હેવ. તો કે ઓપ્શન સી 3 ફ્રેન્ડ, 3 ફ્રેન્ડ હતા ને. પછીનું છે વિચ ઓફ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇઝ ફોલ્સ. ધ કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. ધ કિંગ વોન્ટેડ ધ પ્રિન્સ ટુ મેરી. ધ મેની પ્રિન્સ હોપ ટુ મેરી ધ પ્રિન્સેસ. સોહન સેન વોઝ પ્રિન્સ. તો અહીંયા શું આવશે? ધ કિંગ વોન્ટેડ ધ પ્રિન્સ ટુ મેરી. મતલબ કે એ છે તે ખોટું છે કે રાજા છે તે તેની રાજકુમારીના મેરેજ કરવા ઈચ્છતો હતો નહીં. પછીનું છે બી, ક્વેશ્ચન 1માં જ આપેલું છે બી. એમાં શું છે? સે વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે જે આપણે આગળ આવી જ ગયેલા છે અને મેં તમને વર્કશીટમાં પણ પૂછેલા છે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો તેણે 3 અલગ અલગ પ્રકારની અઘરી ટેસ્ટ પરીક્ષા રાખી હતી. તો એ શું આવશે? ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. પછીનું છે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર અ બાઇસિકલ. તો તેજસ્વીના ફાધરે, તેના પિતાએ તેને સાયકલ ગિફ્ટમાં આપી હતી તેના બર્થડે ઉપર. તો કે ટ્રુ. પછીનું છે ગોપાલ થ્યુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. શું આવશે? ગોપાલે ઝાડ પાછળ સંતાઈને તે જે 2 જાયન્ટ છે તે સૂતા હતા તો તેમને સ્ટોન, પથ્થર છે તે માર્યા હતા. તો કે ટ્રુ. પછીનું છે ગોપાલ કિલ 10 ફ્લાઇઝ એટ 1 બ્લો. 1 બ્લોમાં એને 10 ફ્લાઇઝ નહીં પણ 7 ફ્લાઇઝ મારી હતી. એટલે શું આવશે? ફોલ્સ. પછીનું છે હેરી સેલ સોપ એન્ડ વોશિંગ પાવડર. તો હેરી ખાલી શેમ્પૂ જ વેચતો હતો, કંઈ વોશિંગ પાવડર વેચતો ન હતો. એટલે શું આવશે? વોશિંગ પાવડર કે સોપ, એટલે કે સાબુ વેચતો ન હતો. એટલે શું? ફોલ્સ. એ પછીનું આવશે લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન. લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન. લાંબા પગવાળો છે તે રન ફાસ્ટ, તે શું કરતો હતો? તો કે પવનની જેમ, પવનની વેગે તે ઝડપથી દોડતો હતો. તો શું આવશે? ટ્રુ ઓર ફોલ્સ? તો કે લોંગર લેગ્સ છે તે જ દોડતો હતો ને. શાર્પર આઈઝ શું કરતો હતો? તો કે તે કઈ જગ્યાએ તેની આંખ એકદમ તેજસ્વી હતી કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દિશામાં, કોઈ પણ ખૂણામાં રાજકુમારીને સંતાડ્યું હોય તો એ શોધી લેતો હતો. બિગર બેલીનું શું કામ હતું? તો કે પાણીથી ભરેલું તળાવ હતું તો તેણે પાણી પીધું હતું. અને લોંગર લેગ્સનું કામ શું હતું? કે જ્યાં પણ રાજકુમારી ને છુપાવી હોય તેના ફાધરે, રાજાએ, તો તે દોડીને તે ત્યાંથી તેને શોધી આવતો હતો. તો શું આવશે અહીંયા? ટ્રુ. હુ સેઝ ધીસ વર્ડ્સ. હવે આ સેન્ટેન્સીસ છે, વાક્યો છે, તે કોણ બોલે છે તેના વિશે છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન. શું કોણ બોલે છે? તો કે બિગર બેલી. કે શાર્પર આઈઝ તો એ તો શોધવાનું કામ કરતો હતો. એટલે એ તો દર વખતે જ્યારે પણ સોહન સેન કહેતો ત્યારે તે તેની શાર્પર આઈઝ, તેની આંખથી તે તેજસ્વી આંખથી તે દૂર દૂર સુધી પણ તે જોઈ લેતો હતો. એટલે અહીંયા કોણ બોલે છે? બિગર બેલી. તેને લેવા માટે, રાજકુમારીને લેવા માટે થઈને બિગર બેલી એટલે કે જે મોટા પેટવાળું. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે એનો વારો આવ્યો. કેમ? તો કે જે પાણીથી ભરેલું તળાવ હતું એણે શું કરવાનું હતું? તે તળાવને પીવાનું હતું, પાણી પીવાનું હતું. એટલે કોણ આવશે અહીંયા? બિગર બેલી. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. કોણ બોલે છે? તો કે શાર્પર આઈઝ. તેને તેની આંખ દ્વારા જોઈ લીધું હતું એટલે શાર્પર આઈઝ. હિયર આઈ ગો વો હુ. કોણ બોલે છે? તો કે તેજસ્વીની. પછીનું છે
Please give me something to something to eat. Please give me something to eat. આ કોણ બોલે છે? તો તમને ખબર હશે કે આપણે બીજો પાઠ જે ચાલ્યો હતો તેમાં જે સુભાષચંદ્ર બોઝ વિશેનો પાઠ હતો તો એમાં બેગર છે તે બોલે છે ને, તો શું આવશે? બેગર. I can offer you a good discount, Harry, અને I am the chief guest there, Sarda Modi. અહીંયા છે question 2a. Read the following passages and answer the question. Mr. Funtus tied 100 balloons to his easy chair and sat on the chair. Then he asked someone to fill gas in the balloons. Slowly the balloons lifted the chair up. Mr. Funtus went up. He was standing on the clouds. તો અહીંયા છે how many balloons did Mr. Funtus tie to his easy chair? તો કે Mr. Funtus tied 100 balloons to his easy chair. પછીનો છે what did he ask someone to do? તો અહીંયા શું આવશે? he asked, જે પેરેગ્રાફમાં બીજી લાઈન છે, he asked someone to fill gas in the balloons. ત્રીજો છે the balloons lifted the chair up because. ઓપ્શન કયો આવશે? someone filled gas in the balloons, someone played a trick, the wind blew, કે it was a magic. તો શું આવશે અહીંયા? it was a magic. એ પછીનો છે Mr. Funtus was sailing on the cloud. ઓપ્શન ડી cloud. પછીનું છે the opposite of difficult. opposite શું આવશે? ડિફિકલ્ટનું ઓપોઝિટ શું આવશે? તો કે ડિફિકલ્ટ એટલે અઘરું અને સહેલુંને શું કહેવાય ઇંગ્લિશમાં? ઇઝી. હવે પછીની જોઈએ fill in the blanks with the correct word from the brackets. અહીંયા આપ્યું છે my house is as ખાલી જગ્યા as your house. આપણે કમ્પેરેટિવ ને સુપરલેટિવ ને પોઝિટિવ ડિગ્રી શીખ્યા ને આપણે પોઝિટિવ કમ્પેરેટિવ. તો એઝ નો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો? તો કે પોઝિટિવ. તો માય હાઉસ ઇઝ અસ અને એઝ લગાડીએ ત્યારે આપણે ઈઆર કે ધેન લાગે તો કમ્પેરેટિવ, પણ એઝ છે એટલે શું આવશે? બિગ અસ યોર હાઉસ. અમદાવાદ ઇઝ, હવે ધેન વાળું વાક્ય છે તો આપણે શું ઈઆર વાળું રૂપ લગાડશું? શબ્દ આવશે લાર્જર ધેન વડોદરા. પછીનું છે કાંતિભાઈ ઇઝ ખાલી જગ્યા ધેન. અહીંયા પણ ધેન વાળું સેન્ટેન્સ છે એટલે રિચર આવશે, રિચર ધેન રમણીકભાઈ. મેઘા ઇઝ એઝ ક્લેવર એઝ મમતા. માય બાઇસિકલ ઇઝ ધેન છે એટલે ઓલ્ડર ધેન માય સ્કૂટર. હવે પછીનો છે ઓપ્શન સી ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ. હવે અહીંયા જુઓ પહેલું વાક્ય છે આશા અરેન્જ અ પાર્ટી. આશા અરેન્જ અ party on Sunday. વાક્યને સમજો અને અહીંયા અંડરલાઈન કેની નીચે આપેલું છે તો કે ઓન સન્ડે. હવે આશા અરેન્જ અ પાર્ટી ઓન સન્ડે. આશાએ રવિવારના દિવસે પાર્ટી ગોઠવી. હવે અહીંયા છે ઈડી વાળું. હવે આપણે શું કરવાનું છે? આપણે ડબલ્યુ થી શરૂ થતા પ્રશ્ન વાક્ય બનાવવાના છે. હવે ઓન સન્ડે આપ્યું છે એટલે સમય દર્શાવે છે તો આપણે કઈ રીતે વાક્ય બનશે? સમય દર્શાવવા માટે આપણે વેનનો ઉપયોગ કરીશું.
ઈડી વાળું છે એટલે ભૂતકાળનું વાક્ય થયું. હવે ભૂતકાળમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો કે ડીડ. When did આશા, હવે શું આવશે? arrange a question mark. કેમ કે ડીડ વાળું વાક્ય છે આપણે ભૂતકાળમાં બનાવવાનું છે એટલે અરેન્જડ લખ્યું છે તો ડીડ મૂકીશું તો મૂળ ક્રિયાપદનું એનું એ જ આવશે. બરોબર, ઈડી નહીં લાગે. ડીડ જ્યારે મૂકીશું તો મૂળ ક્રિયાપદ જ રહેશે. પછી છે મિસ્ટર જોશી ગોઝ ટુ, મિસ્ટર જોશી goes to, શું આપ્યું છે? his office. Mr. Joshi goes to his office. હવે to his office ની નીચે અંડરલાઈન છે તો આ તેનાથી વાક્ય બનશે ક્યાં જાય છે, જે સમય સ્થળ દર્શાવે છે તો કે તેની ઓફિસે જાય છે. તો અને અહીંયા ગોઝ વાળું વાક્ય છે કે કયો કાળ થયો તો કે વર્તમાન કાળ થયો. તો વેર આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ તો ડુ ડઝનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા મિસ્ટર જોશી છે એટલે ડુ લાગશે કે ડઝ લાગશે? વેર ડઝ મિસ્ટર જોશી ગો? Where does Mr. Joshi go? એ પછીનું ત્રીજું વાક્ય છે સ્મિતા will win the, સ્મિતા will win the competition. હવે ક્યાં છે આપેલું છે તો કઈ રીતે વાક્ય બનશે? તો હવે સ્મિતા આપેલું છે ને તમને લોકોને ખબર જ છે કે whoથી વાક્ય બને. who will win the કોમ્પિટિશન. બરોબર, આવી જ રીતે વાક્ય બનાવવાના છે. હવે છે ચોથું વાક્ય છે 50 સ્ટુડન્ટ્સ વેન્ટ ઓન અ પિકનિક. તો તેનાથી વાક્ય બનશે 50 છે એટલે હાઉ મેની સ્ટુડન્ટ્સ went on a picnic. How many students went on a picnic? Question mark. અને the gardener has a stick in his hand. હાથમાં શું છે તો કે સ્ટિક, લાકડી છે. તો વોટથી વાક્ય બનશે what did the gardener, sorry has છે, what has the gardener have in his hand? ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે સી છે એ પણ કમ્પ્લીટ કર્યું. હવે પછીનું જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો મોડલ ક્વેશ્ચન પેપરમાં જ આપણે ક્વેશ્ચન 3A થી શરૂ કરીશું. હરિઓમ. તો ક્વેશ્ચન 3A છે એ આપણે થોડું જોઈ લઈએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર. જે આદિત્ય બુક સ્ટોર વિશેનું આપણે આગળ છે મેં તમને કરાવી દીધેલું એ જ છે. તો આદિત્ય બુક સ્ટોરમાં છે એમાં એક કાર્ડ આપેલું છે જે નામ આપ્યા છે કે ક્યાં છે તો કે ઉપર આપ્યું છે, હેડિંગમાં આપ્યું છે આદિત્ય બુક સ્ટોર, પછી 12 સી દેવમ,
પછી છે ક્રિસ્ટાઇટ રોડ ભાવનગર, તેનું એડ્રેસ આપ્યું છે. પછી નેમ, શું નામ છે તો કે શ્રેયા દવે. ડેટ કઈ છે તો કે 12 જૂન 2012. નંબર આપ્યા છે, આઇટમ્સ આપી છે, ક્વોન્ટિટી આપી છે, રેટ આપી છે અને અમાઉન્ટ આપી છે. પહેલું છે સિંગલ લાઇન નોટબુક, એની ક્વોન્ટિટી છે 6, રેટ છે 20 અને અમાઉન્ટ છે 120 રૂપિયા. પછીનું છે બીજું લોંગ બુક, એની ક્વોન્ટિટી 2 છે, રેટ 65 અને અમાઉન્ટ 130. એટલા જ છે, એમાં પણ એમ છે કે ક્વોન્ટિટી 1 છે, રેટ 20 છે, અમાઉન્ટ 20. ડિક્શનરી ક્વોન્ટિટી 1, રેટ 190 અને 190. ટોટલ કેટલો થયો તો કે 460. વિચ આઇટમ કોસ્ટ ₹190 તો કે ડિક્શનરી કોસ્ટ ₹190. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક તો કે ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. જુઓ પ્રાઇસ એક જ બુકની પૂછી છે એટલે શું આવશે, શું પૂછ્યું છે, 2 બુક લઉં છો તો એની અમાઉન્ટ 130 રૂપિયા થાય છે, પણ અહીંયા એક બુકની વાત કરવામાં આવી છે તો 65 રૂપિયાની એક બુક થાય છે. એટલે અહીંયા આપણે એક બુકની વાત કરી છે એટલે ધ પ્રાઇસ ઇઝ વન લોંગ બુક ઇઝ ₹65. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય તો કે ડીડ વાળું વાક્ય છે એટલે બોર્ડ મુકાશે. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. એ પછીનું છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. તો તમને ખબર છે કે ટોટલ અમાઉન્ટ કેટલું છે તો કે 460. ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ₹460. તો અહીંયા આપણે જે આદિત્ય બુક સ્ટોર છે એનો પણ અભ્યાસ કરી લીધો ક્વેશ્ચન 3A. હવે છે ક્વેશ્ચન 3B, એ નેક્સ્ટ પીરિયડથી શરૂ કરીશું. હરિઓમ.